દાહોદમાં ઇશ્કનો લોહિયાળ ખેલ, મિત્રએ જ મિત્રનું ગળું કાપી પતાવી દીધો. પ્રેમ, દગો અને મર્ડર. 4 વર્ષના પ્રેમમાં મિત્ર કાંટો બનતા ખેલાયો મોતનો તાંડવ. લગ્નના માત્ર 10 જ દિવસમાં પત્નીના માથાનો સેથો ઘૂસાયો. પ્રેમીએ પ્રેમિકાના પતિની જ કરી નાખી નિર્મમ હત્યા. દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા અને ડીવાયએસપી જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને રૂરલ પોલીસની ટીમો હરકતમાં આવી. નેત્રમ સીસીટીવી શહેરના ફૂટેજ તપાસવામાં આવ્યા. ટેકનિકલ એનાલિસિસ, મોબાઈલ લોકેશન અને સીડીઆરએ ગુનાનો ભેદ ખોલ્યો. પોલીસની કડક પૂછપરછમાં હત્યારો અમિત પાપડની જેમ ભાંગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલી લીધો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી અમિત ડાંગીની ધરપકડ કરી લીધી છે. હત્યારો અમિત ડાંગી અને મરનાર અરવિંદ ભુરિયા બંને એપીએમસી માર્કેટમાં સાથે મજૂરી કરતા મિત્રો હતા, પણ અમિતના મનમાં ઝેર ઘોળાઈ રહ્યું હતું. અમિત પાયલ નામની છોકરી જોડે 4 વર્ષથી પ્રેમ કરતો હતો અને તે પાયલના લગ્ન સામાજિક કારણોસર તેના જ મિત્ર અરવિંદ ભુરિયા સાથે થઈ ગયા. બસ આ જ વાત અમિત ડાંગીને પૂછી ગઈ. પાયલે જ્યારે ફોન ઉપર કહ્યું કે હું પરણી ગઈ છું, હવે મને ભૂલી જશે, ત્યારે અમિતના માથે આશિકીનું ભૂત સવાર થયું અને તેને પોતાના જ મિત્રનો કાંટો કાઢવાનો પ્લાન ઘડી નાખ્યો. ઘટનાની રાત્રે અમિતે વિશ્વાસઘાતનું જાળ બિછાવ્યું. અરવિંદને એક જગ્યાએ જવું છે તેમ કહીને ફોન કરીને બોલાવ્યો. અરવિંદ પોતાના જ મિત્ર ઉપર ભરોસો રાખીને પોતાની એફઝેડ બાઇક લઈને નગરાલા ગામના કબ્રસ્તાન ખાતે પહોંચ્યો. ત્યાં પહોંચતા જ અમિતે અચાનક ચપ્પુ કાઢી અરવિંદ ભુરિયા ઉપર હુમલો કર્યો. જીવ બચાવવા અરવિંદ દોડ્યો, પણ અમિતે તેને પકડીને પેટના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા. આટલાથી પણ મન ન ભરાયું હોય તેમ ક્રૂરતાની હદ વટાવીને તેનું ગળું કાપી નાખ્યું અને પુરાવા મિટાવવા માટે લાશને ઘસડીને જાડી ઝાકરામાં ફેંકી દીધી અને મોબાઈલ, ચપ્પુ કૂવામાં ફેંકી ફરાર થઈ ગયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી અમિત ડાંગીની ધરપકડ કરી લીધી છે. અમિત ડાંગીને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે શું આ ઘાતકી હત્યામાં અમિત સિવાય બીજું કોઈ અન્ય લોકો સામેલ છે કે કેમ. પ્રેમમાં પાગલ બનેલા યુવકે એક હસતા રમતા પરિવારનો દીવો બુઝાવી નાખ્યો છે. એક હસતો રમતો પરિવાર પળભરમાં વેરવિખેર થઈ ગયો છે. જે મર્ડર મિસ્ટ્રીએ સમગ્ર પંથકને હચમચાવી દીધી છે, તેમાં માત્ર લોહી જ નથી વહી, પરંતુ 3 જિંદગીઓ કાયમ માટે અંધકારમાં ધકેલાઈ ગઈ છે. અરવિંદ ભુરિયા જે હવે આ દુનિયામાં નથી રહ્યો, એક હત્યાએ તેમની જીવન લીલાનો અંત આણી દીધો અને પરિવારનો આધાર છીનવી લીધો. જે યુવતી પ્રેમની આશામાં હતી, આજે તે વિધવાનું જીવન જીવવા મજબૂર બની છે. માંગનું સિંદૂર ભૂસાતાની સાથે જ તેની દુનિયા ઉજ્જળ થઈ ગઈ છે. અમિત ડાંગી જે પ્રેમમાં પાગલ હતો, તે આજે જેલની 4 દીવારો પાછળ કેદ છે. ગુનાની આગમાં તેને પોતાનું ભવિષ્ય અને પરિવાર બંનેને હોમી દીધા છે, પણ કાયદાના લાંબા હાથોએ સાબિત કરી દીધું છે કે ગુનેગાર ગમે તેટલો સાકીર હોય, તે પોલીસની નજરથી બચી શકતો નથી. જેને મિત્ર માન્યો એ જ કાળ બન્યો. લગ્નના લડ્ડુ હજુ મોઢામાં જતા ત્યાં જ એક આશિકના આક્રોશે પત્નીનો સેથો ભૂસી નાખ્યો. દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલીને ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ગઈકાલ તારીખ 30/4/2026ના રોજ અંદાજે સાંજના 7:00 વાગે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનને ખબર મળેલી કે નસીરપુરા ગામે કબ્રસ્તાનમાં એક નવયુવાનની ડેડ બોડી પડેલ છે. જે અનુસંધાને માનનીય રેન્જ આઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબ તેમજ એસપીસી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ તેમને જાણ કરી અને તેમની સૂચના મુજબ એલસીબી, એસઓજી અને દાહોદ રૂરલ પોઈન્ટ શ્રી કામળિયા સાહેબ તમામે ટીમ ભેગી કરી અને ત્યાં તાત્કાલિક પહોંચ્યા. સૌથી પહેલાં તો મરણ જનારની ઓળખ કરી તો માલુમ પડ્યું કે મરણ જનાર છે એ નાની ખરજનો રહેવાસી છે, જેનું નામ અરવિંદ હતું. ત્યાર પછી તેની ઓળખ થઈ ગયા બાદ તેને કેવી રીતે મારી શકાય હોઈ શકે, કેવી રીતે મારી શકાય હોઈ શકે, શું કારણ હોઈ શકે તે શોધવાની કોશિશ કરતા માલુમ પડેલું કે જે મરણ જનાર છે તેની પત્નીને અમિતભાઈ રાજુભાઈ ડાંગી કરીને એક છોકરો છે, એની જોડે પ્રેમ સંબંધ જૂના હતા છેલ્લા 4 વર્ષથી, એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે. તે દિશામાં તપાસ કરતા અને ટેકનિકલ પુરાવાઓ અને હ્યુમન સોર્સિસથી માહિતી મેળવતા આ બાબતમાં થોડી ઘણી હકીકત જણાઈ આવી. ત્યારબાદ આ આરોપીને પોલીસ સ્ટેશન લાવી ખૂબ જ ટેકનિકલી અને પ્લાનિંગપૂર્વક ઇન્ટ્રોગેશન કરતા તેણે કબૂલી લીધું છે કે તેણે છોકરાનું મર્ડર કરેલ છે. સર, આમાં કેટલા લોકો ઇન્વોલ્વ છે મર્ડરમાં? હાલમાં તો પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે એકલો જ હતો, પરંતુ અન્ય કોઈ સંડોવાયેલા હતા કે કેમ તેની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે. વધુ પ્રકાશ આપણે 2-3 દિવસ પછી પાડી શકીશું.
કેટલા દિવસના રિમાન્ડ મળે છે? આ કામના આરોપીને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. 6 દિવસના રિમાન્ડ દરમિયાનમાં એણે કયું હથિયાર વાપર્યું હતું, ક્યાંથી હથિયાર લાવ્યો હતો, શું હતું, કેટલા દિવસથી આયોજન હતું, તે તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. હા, આ મરણ જનાર અને મારનાર બંને એકબીજાને ઓળખતા હતા. એ અહીંયા એપીએમસીમાં મજૂરી કામ કરતા હતા. બંનેનો પરિચય જૂનો છે, એકબીજાના મોબાઈલ નંબર એકબીજા પાસે છે અને તેઓની ગુનાહિત હિસ્ટ્રી છે તેવું આરોપી જણાવે છે. આ બાબતની ખરાઈ પોલીસ રેકોર્ડ પરથી કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.